તો હે યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં છે. તો સ્વાગત છે આપણા આજના વિડીયોમાં. તો બનાસકાંઠાવાસીઓ માટે આપણે ખુશખબરી લઈને આવ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ. કારણ કે હવે અત્યારે ચાલી રહી છે વરસાદની સિઝન. તો વરસાદની સિઝનમાં બધાએ પોતપોતાની ફેમિલી સાથે ફરવા બહાર જાય છે. તો બનાસકાંઠાવાસીઓ માટે આપણે લઈને આવ્યા છે ટોપ 10 ફરવાલાયક સ્થળ, મતલબ કે 10 ફરવાલાયક સ્થળ, તે પણ આપણે પાલનપુરની આજુબાજુ નજીકમાં. તો ચલો આપણે ચાલુ કરીએ. તો પહેલી જગ્યા છે બાલારામ મહાદેવ મંદિર. તે બાલારામ મહાદેવ મંદિર મસ્ત જગ્યા છે. તે પહાડો વચ્ચે આવેલી છે અને પાલનપુરથી લગભગ મારી અંદાજની 14 કિલોમીટર દૂર આવેલું છે. તે પણ ફેમિલી સાથે જવા માટે મસ્ત જગ્યા છે. તમે વિઝિટ કરશો અને મજા આવશે તમને જોવા માટે. તો મિત્રો, બીજી જગ્યા છે પાલનપુરની નજીક આવેલી ધારમાતા મંદિર. તે કુદરતી વાતાવરણને મસ્ત રીતે જંગલની વચ્ચે, પહાડોની વચ્ચે, કુદરતી નેચરની વચ્ચે મસ્ત જોવાલાયક સ્થળ છે. તમે ફેમિલી સાથે પણ તમે વિઝિટ કરી શકો છો. અને અત્યારે ચોમાસામાં તો લગભગ મારા અંદરથી મસ્ત જગ્યા છે. ત્યાં આજુબાજુ જંગલને, કુદરતી વાતાવરણને, ચકલીઓનો અવાજ અને ફૂલ એન્જોય જેવી જગ્યા છે ત્યાં. તો તમે ત્યાં પણ જવા વિઝિટ કરજો, મજા આવશે. તે પણ એક ફેમિલી સાથે જવા માટે જગ્યા મસ્ત છે. અને હા મિત્રો, આપણે હવે વાત કરીએ ત્રીજીની. તો ત્રીજું છે વિશ્વેશ્વર મહાદેવ મંદિર. તે પણ એક મહાદેવનું મંદિર છે અને અત્યારે તે વરસાદની સિઝનમાં બહુ ફરવાલાયક સ્થળ છે. તો તે તમે વિઝિટ કરી શકો છો. અને એ પણ મસ્ત જગ્યા છે ફેમિલી સાથે જવા માટે, ટુરિસ્ટો માટે અને બનાસકાંઠાવાસીઓ માટે ખાસ. તે જગ્યા મસ્ત રીતે છે, તો તમે જવાનું ભૂલશો નહીં. અને અત્યારે તો વરસાદની સિઝન છે એટલે તો બહુ જ મજા આવશે. તો તમે તમારી ફેમિલી સાથે, છોકરાઓ સાથે, બધા સાથે તમે ફરવા જઈ શકો છો. અને હા મિત્રો, આપણે બનાસકાંઠાવાસીઓ પણ ગુજરાતના તમામ વાસીઓ માટે તે ફરવાલાયક સ્થળ મસ્ત છે. તો તમે જવા એ વિઝિટ કરી લેજો. મિત્રો, વાત કરીએ આપણે ચોથા લોકેશનની. તે મિની કેદારનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહાદેવનું મંદિર છે. તે પાલનપુરથી આશરે 45 કિલોમીટર દૂર આવેલું છે. એ પણ મસ્ત જગ્યા છે. મિની કેદારનાથ પણ કહેવામાં આવે છે. તો તમે ત્યાં પણ અવશ્ય મુલાકાત લઈ લેજો, જોવા મજા આવશે તમને. તે પહાડ ઉપર ચાલીને ચડવાનું, ત્યાં આજુબાજુ જંગલ અને નેચર. તો તમે ત્યાં પણ અવશ્ય મુલાકાત કરી લેજો મિત્રો. અને તે લોકેશનની વાત કરીએ તો પાલનપુરથી 45 કિલોમીટર અને ઇકબાલગઢથી આશરે 8 કિલોમીટર દૂર આવેલી છે જેસર રેન્જ અભયારણ્ય. ત્યાં પણ તમને જંગલી જાનવર જોવા મળશે. તો તમે અવશ્ય મુલાકાત કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આપણે પાંચમા લોકેશનની. તો પાંચમું લોકેશન છે રાણીટુંક. રાણીટુંક પણ મસ્ત તે ફરવાલાયક સ્થળ છે. આપણે ત્યાં હજુ મુલાકાત લીધી નથી. આપણે ત્યાં ટૂંક સમયમાં જવાના જ છીએ. તો આપણે તમને એ પણ વિડીયો જોવા મળી જશે. તો વાત કરીએ રાણીટુંકની. તો દાંતીવાડાના રતનપુર વિસ્તારમાં આવેલું આ એક રમણીય, ધાર્મિક અને જોવાલાયક સ્થળ છે. તો તમે ત્યાં પણ જરૂર વિઝિટ કરી લેજો. તે પણ જોવાલાયક સ્થળ મસ્ત છે, મજા આવશે. ફેમિલી સાથે વિઝિટ કરી શકો છો. તો આપણે વાત કરીએ છઠ્ઠા લોકેશનની. તો છઠ્ઠા લોકેશન છે દાંતીવાડા ડેમ. તે પણ ફરવાલાયક સ્થળ મસ્ત છે, મજા આવશે તમને. આજુબાજુ પાણીવાળો વિસ્તાર જોવા મળશે. ત્યાં પણ તમે તમારી ફેમિલી સાથે, તમારા બાળ બચ્ચો સાથે તમે જઈ શકો છો. અને ત્યાં પણ તમે આનંદ ફૂલ માણી શકો છો. તો વાત કરીએ પાલનપુરથી આશરે 30 કિલોમીટર દૂર બનાસ નદી પર આવેલો આ એક ડેમ ઉત્તર ગુજરાતના મહત્ત્વના ડેમોમાં એક છે. ચોમાસામાં જ્યારે ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે તેનું દ્રશ્ય અને આસપાસનું શાંત વાતાવરણ પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે. તો ત્યાં પણ તમે વિઝિટ કરી લેજો. આશરે પાલનપુરથી 30 કિલોમીટર દૂર આવેલું છે. તો વાત કરીએ આપણે સાતમા લોકેશનની. તો સાતમા લોકેશન છે પાણીયારી. એ પણ આપણો ફેવરેટ જગ્યા છે. આપણે ત્યાં ટૂંક સમયમાં વિઝિટ કરવાના જ છીએ ત્યાં પાણીયારી. તો આપણે પાણીયારી વાત કરીએ તો વડગામ તાલુકાના
મુમનવાસ અને જલોત્રા ગામ નજીક પાલનપુરથી આશરે 30-35 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં પણ એક પાણીની ઝરણા વસે છે અને તે નાવાલાયક સ્થળ છે ને એ ખૂબ જ માત્રામાં ત્યાં વસ્તી વિઝિટ કરે છે ને તે પણ એક ફરવાલાયક સ્થળ છે. તો તમે અવશ્ય પણ વિઝિટ કરી લેજો, મજા આવશે. તો આપણે વાત કરીએ હવે આઠમા લોકેશનની. બાજોઠિયા મહાદેવ પણ એક મસ્ત જગ્યા છે. ત્યાં પણ એક મહાદેવનું મંદિર આવેલું છે. તે પણ એક ફરવાલાયક સ્થળ છે. તમે તમારી ફેમિલી સાથે વિઝિટ કરી લો છો. તો વાત કરીએ લોકેશનની, તો પાલનપુર નજીક મેરવાડા ગામ પાસે આશરે 15થી 16 કિલોમીટર દૂર વડગામ તાલુકામાં આવેલું એક પ્રસિદ્ધ શિવધામ છે. અહીં મંદિર પરિસરમાં ભગવાન શિવની ભવ્ય 27 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે, જે ભક્તો માટે મુખ્ય જાણીતી જગ્યા કહેવામાં આવે છે. તો તમે ત્યાં પણ એક વિઝિટ કરી લેજો, મજા આવશે. તમારી ફેમિલી સાથે તમે જઈ શકો છો. અને વાત કરીએ આપણે 9મા લોકેશનની. 9મું તો સાંકળેશ્વરી માતા મિની ચોટીલા પણ કહેવામાં આવે છે. ત્યાં કહેવામાં આવે છે કે જૂના જમાનાના બધા લોકો હતા ને તે સાંકળથી પકડીને બધા ઉપર પહાડ પર ચડતા. ત્યાંથી માતાજીનું નામ પડ્યું છે સાંકળેશ્વરીમાં. ત્યાં પણ ઉપર પર્વત પર ચડવાની જગ્યા છે અને આજુબાજુના ગામવાળા બધા કહે છે કે અહીંયા મસ્ત ફરવાલાયક સ્થળ છે અને માતાની ખૂબ જ જૂનો ઇતિહાસ છે. તો તમે ત્યાં પણ તમારી ફેમિલી સાથે વિઝિટ કરી શકો છો. તો તમે અવશ્ય વિઝિટ કરજો. તો વાત કરીએ આપણે 10મા લોકેશનની. તો 10મું લોકેશન છે હાથીદરા વિલેજ. તે મહાદેવનું મંદિર આવેલું છે ને ત્યાં ઉપર પણ પહાડ પર તમે જવા માટે ખૂબ જ ખુશ થશો. તો વાત કરીએ લોકેશનની, તો પાલનપુરથી આશરે 20 કિલોમીટર દૂર પૂર્વ તરફ આવેલું આ એક સુંદર અને ઐતિહાસિક ગામ છે. અરવલ્લી પર્વતમાળાની નજીક હોવાથી ચોમાસામાં આ આખો વિસ્તાર લીલી પાદર ઓઢી લે છે. આવી પથ્થરની મોટી વિશાળો અને પર બનેલા ધાર્મિક જગ્યામાં કહેવામાં આવે છે. તો તમે અવશ્ય ત્યાં પણ મુલાકાત લઈ લેજો, મજા આવશે. હાથીદરા ગામ આપણે ત્યાં પણ ટૂંક સમયમાં ત્યાં જવાના છે આપણા ભાઈબંધો સાથે. તો અમે તમને ત્યાંનું પણ લોકેશન બતાવીશું. તો તમને અમારા વિડીયો કેવો લાગ્યો, ગમે છે કે નહીં ગમે, તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈને વિડીયોને લાઈક કરી દેજો. હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. તો આપણે સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.